માંડવીની જાણીતી અંગ્રેજી શાળા સાકરબાઈ ખીમજી રામદાસ મેમોરિયલ સ્કૂલને 40 વર્ષ પૂર્ણ થતાં ઉત્સાહભેર શાળામાં ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી પ્રસંગે ભવ્ય મેળાનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। અનિલભાઈ ખીમજી, અનિતાબેન અનિલ ખીમજી, યશવંતભાઈ લાટવાલા, ભરતભાઈ વેદ વગેરે વિદ્યાર્થીઓની સાથે કેક કાપીને 40 વર્ષની શાળાની ઉજવણી કરી હતી। 32 જેટલા સ્ટોલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને ખાણીપીણીની વાલીઓએ મજા માણી હતી। ડૉક્ટર હર્ષદ ઉદેશી, વસંતબેન સાયલ, મુલેશ દોશી, હંસાબેન પંડ્યા, ભાવનાબેન, હિનાબેન શાહ તેમજ વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી, કચ્છ। આજે સાકરબાઈ ખીમજી રામદાસ ઇંગ્લિશ મેમોરિયલ સ્કૂલને 40 વર્ષ પૂરા થાય છે અને આ શાળાનું સ્થાપના 1978માં 35 વિદ્યાર્થીથી શરૂ થયેલી આ શાળા આજે 1200 એટલે 1200 વિદ્યાર્થીઓનું સ્ટ્રેન્થ ધરાવતી આ સ્કૂલ અને માંડવીમાં તે સમયે 1978માં ત્યારે એક પણ અંગ્રેજી માધ્યમ સ્કૂલ ન હતી અને તે સમયે આ સ્કૂલની સ્થાપના મોરબી વડીલ શ્રી ખીમજી રામદાસના બે જ્યેષ્ઠ પુત્રો ગોકલદાસ ખીમજી અને મથરાદાસ ખીમજી જ્યારે વિદેશ પ્રવાસોમાં બધા ફરતા બિઝનેસ અર્થે ત્યારે એમને માંડવીના વિદ્યાર્થીઓનો વિચાર આવ્યો કે અમે આ વિદેશોમાં જે અંગ્રેજી ભાષાનો પ્રભુત્વ ધરાવતા બાળકોને જોઈએ છીએ, આજે ટોપ લેવલની સર્વિસમાં અંગ્રેજી ભાષાઓની ખૂબ જરૂર છે, તો મારા માંડવીના બાળકોનો શું ભવિષ્ય? ત્યારે બંને ભાઈઓને જે વિચાર આવ્યો અને વિચારને ફળીભૂત કરવા માટે 1978માં માંડવીમાં કો એજ્યુકેશન સાથે અંગ્રેજી માધ્યમ સ્કૂલની શરૂઆત થઈ। આજે આ સ્કૂલને એમના પુત્ર કનકભાઈ ખીમજી અને અનિલભાઈ ખીમજીએ વધુને વધુ કેમ સારી રીતે ચાલે એના માટે આજે આ શાળામાં આજે 19 ક્લાસરૂમ ડિજિટલ ક્લાસરૂમને કન્વર્ટ કરવામાં આવ્યા છે અને 100 કોમ્પ્યુટરની લેબ અને તમામ મેનેજમેન્ટ આખો ટેકનોલોજીથી ચાલુ કર્યું અને તમામ સ્ટુડન્ટ્સને માંડવીમાં ઓછી ફીએ સારામાં સારું શિક્ષણ મળે એ જ એમનો હેતુ છે અને એમના આગળની પેઢી પણ એ જ પ્રયત્ન કરી રહી છે અને ખૂબ આગળ વધે। તમામ સ્ટાફ, પ્રિન્સિપાલ જે આખી ટીમ વર્કથી કામ કરે છે એના લીધે શાળાને સારું શિક્ષણ મળી રહ્યું છે વિદ્યાર્થીઓને। સાકરબાઈ સ્કૂલને એટલા માટે કે સાકરબાઈ સ્કૂલને અમે કહીએ છીએ ઓલ ધી બેસ્ટ કે ઇંગ્લિશનું બાકી અહીંયા કાંઈ આખા ગુજરાતમાં ઇંગ્લિશનું સ્ટાન્ડર્ડ બહુ પુઅર હતું એટલે મારા બધા વડીલોએ કીધું કે આપણે હવે ઇંગ્લિશ સ્કૂલ ચાલુ કરીએ, એટલા માટે આપણે અહીંયા સ્કૂલ ચાલુ કરી છે। આજે બધા છોકરાઓ બહુ હેપી છે। હું 2-3 વાર જઈ આવ્યો અને એ લોકો ઇંગ્લિશમાં બી બધું સારું બોલે છે અને ઓલ ધી બેસ્ટ ફોર ધી ફ્યુચર માટે। આજે અમારી સ્કૂલને 40 વર્ષ પૂરા થયા એટલે આ ફનફેરનો પ્રોગ્રામ કર્યો છે અને અહીંયા બધી કેકની ને આઈટમ અમે સ્ટોલ રાખ્યો છે અને અહીંયા બહુ જ મજા આવે છે અને અમે બધો ગ્રુપ હતો અમારો ફ્રેન્ડ્સનો અને અહીંયા 4 જણ્યું છે। અમે કેક, કપકેક અને બેકરી આઈટમ અને ત્યાં બધી તીખી આઈટમ મતલબ ટોસ્ટ ને એવો બધો, એટલે બધાને ખાવાનો મજા આવે ને ખુશી થાય ને અહીંયા સેલિબ્રેટ થાય બધું। અહીંયા બહુ મસ્ત કરાવે છે અને બધાને ઇઝી ટેકનિકથી શીખવાડે છે અને શ્રી અબડાસા અબોલ જીવ બચાવ અભિયાન, શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ આયોજિત ભારત ગ્રુપ દ્વારા ઓધવધામ નલિયા ખાતે અબડાસા તાલુકાના રખડતા ભટકતા નિરાધાર 5000 જેટલા ગૌવંશ એકત્ર કરવામાં આવેલ છે, જે ગૌવંશને કાયમી આશ્રય આપવા 40 કિલોમીટર લાંબી ભવ્ય ગૌ પદયાત્રા વાજતે ગાજતે ઘોડે સવારો, રાસ મંડળી, વાલરામજી પાંજરાપોળ, રાતા તળાવ મધ્યે રેલી યાત્રા સ્વરૂપે લઈ જવાનું આયોજન કરવામાં આવેલ છે, જે પદયાત્રામાં સાધુ સંતો, ગામે ગામના મહાજનના મોભીઓ જોડાશે। ગામે ગામ ગૌ માતાનું પૂજન તેમજ શામયું કરવામાં આવશે, તેથી તમામ જીવદયા પ્રેમીઓને આ રેલીમાં જોડાવા આગ્રહભરી અપીલ કરવામાં આવે છે। તારીખ 5/1/2019 શનિવારના શુભ દિને યાત્રા પ્રસ્થાન સવારે 6:30 કલાકે, સભા સાંજે 4:30 કલાકે।
પ્રસાદ સાંજે 7:30 કલાકે.